સોમનાથ મંદિર ખાતે માર્ગશીર્ષ આદા નક્ષત્ર નિમિત્તે વિશેષ મહાપૂજા અને અત્રરુદ્રી પાઠ અને દીપમાળાનું ભવ્ય આયોજન કરાયું છે। ધર્મ અને આસ્થાના કેન્દ્ર સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે માર્ગશીર્ષ માસના પવિત્ર મહાઆદ્રા નક્ષત્રના વિશેષ યોગ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે અનેકવિધ ધાર્મિક પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ મહાપૂજામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મહાઆદ્રા નક્ષત્રનું પૌરાણિક મહત્વ છે। શાસ્ત્રો અનુસાર માર્ગશીર્ષ માસમાં આવતા આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્વ છે। પૌરાણિક કથા મુજબ આ પવિત્ર દિવસે જ ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ અને તેમાંના તેજોમય લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ જ કારણોસર આ દિવસથી ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજાનો આરંભ થયો હતો। સર્વપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુએ કરી હતી। જય કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું તારીથી આવું છું અનિલ પુરોહિત। આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમને શતરુદ્રીય ના પાઠનું ભવ્ય આયોજન હોય એમના અમને એક દર્શનનો લાવો મળેલો છે। આજે આદ્રા નક્ષત્ર હોય, આદ્રા નક્ષત્રના દિવસે જો મહાપૂજા કરવામાં આવે તો 100 વર્ષ સુધી જે આ પૂજા મહાપૂજા કરીએ એનું એક જ દિવસમાં આપણને આ પુણ્ય મળે છે। આવા અનેરા ઉત્સવમાં અમને ભગવાન સોમનાથ મહાદેવની અમારા પરિવાર ઉપર અસીમ કૃપા હોય। આ દિવસે અમે ધજાજી પણ ચડાવવાના હોય તો આવા અનેરા અવસરે બધાને જય સોમનાથ, બધાને હાર્દિક શુભકામના। માગશર માસના આર્દ્રા નક્ષત્ર હોય ત્યારે શિવ પુરાણમાં ખૂબ મહત્વ આપેલું છે। આજના દિવસે માગશર મહિનાના આર્દ્રાના દિવસે શિવનું લિંગનો પ્રાદુર્ભાવ થયેલો હતો અને આ પ્રાદુર્ભાવના અનુસાર શિવ ભક્તો છે એ ખૂબ ભક્તિભાવથી આર્દ્રા નક્ષત્ર માર્ગશીર્ષમાં ખૂબ પૂજા અભિષેક અનેક મનોરથપૂર્ણકારી પૂજાઓ કરે છે। એમાં જ અહીંયા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથજીમાં લોકોને સુખાકારી માટે, આરોગ્ય માટે ટ્રસ્ટ દ્વારા મહાપૂજાઓ કરવામાં આવી છે, દીપમાલાઓ કરવામાં આવી છે, દૂધના મહાઅભિષેક કરવામાં આવ્યા છે। આવા ધાર્મિક કાર્ય કરી અને લોકોને સુખાકારી માટે કરીને આજનો આ દિવસ પાવનકારી દિવસે આ બધી પૂજાઓ ધાર્મિક પૂજાઓ કરવામાં આવેલી છે। જય સોમનાથ। મહારાજ, કહેવામાં આવે તો શતરુદ્રીયના પાઠ સાથે દૂધાભિષેક કરવામાં આવ્યો, વિશેષ આજના દિવસે શતરુદ્રી પાઠનો ખૂબ મહિમા છે। શતરુદ્રી પાઠ પોતાના કલ્યાણ માટે જ કરવામાં આવે છે અને જેમાં 100 મંત્રોથી આ શતરુદ્રી કહેવામાં આવે છે અને દૂધથી અભિષેક કરવાથી સકલ મનોરથ સિદ્ધ કરનારું આ પૂજા અને અભિષેક થાય છે અહીંયા।